લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટાણા તાલુકાના મહેમદપુર ગામની પાવન ભૂમિ પર શ્રી રામદેવપીર મહારાજ તથા માતૃ માતાજીના આશીર્વાદનો 15મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. 3 દિવસીય આ ધાર્મિક ઉત્સવની શરૂઆત હવન તથા ધ્વજારોહણ સાથે કરવામાં આવી. સમગ્ર ગામ અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો. ઉત્સવ દરમિયાન શ્રી રામદેવપીર મહારાજનું આખ્યાન યોજાયું તેમજ અંતિમ દિવસે શ્રી રામદેવપીર મહારાજનો યજ્ઞ પાઠ સંપન્ન થયો. પ્રસંગે પાટલાના દાતાઓ, ગ્રામના તેમજ બહારથી પધારેલા મહેમાનો શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. દાતાઓએ યથાશક્તિ પ્રમાણમાં સહયોગ આપી યજ્ઞમાં દર્શનનો લાભ લીધો. પોતે ધન્ય માન્યા હતા. કાર્યક્રમમાં આજુબાજુના ગામના મહિલા મંડળોએ પણ ઉત્સાહપૂર્વક ગામમાં ભાગ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા ગામના રામદેવપીર યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી. રામદેવપીર મંદિરના પૂજારી તથા યજ્ઞના આચાર્ય તરીકે શ્રી શાસ્ત્રી અશ્વિનભાઈ ભટ્ટે મંત્રોચ્ચાર સાથે સંકલ્પ પૂજન તથા પ્રાયશ્ચિત વિધિનું સુવ્યવસ્થિત આયોજન કર્યું. પ્રસંગે ગામમાં ઉત્સાહી શિક્ષકો તે ગામ સમસ્ત બહારથી પધારેલા મહેમાનો માટે ભોજન પ્રસાદ લક્ષ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોલ શ્રી રામા પીર કી જય. અત્રે ગામ મહેમદપુર, તાલુકો ચોટાણા, જિલ્લો મહેસાણા, કટોસણા પરિવારની અંદર સર્વ ઠાકોર સમાજની અંદર અને સર્વ મહેમદપુર ગામની અંદર રામદેવ પીરનો 15મો પાટોત્સવ ઉજવી રહ્યા છે ધામધૂમથી. તો એ નિમિત્તે મારા વડીલશ્રી 2 શબ્દ તમને કહેશે. 15મા પાટોત્સવ અંતર્ગત અને અમારા માતૃમાના હવન આ બંને પ્રોગ્રામ દર વર્ષે અમે ઉજવી રહીએ છીએ. એની અંદર સમગ્ર ગામની જનતા સાથે સાથે અમારું યુવક મંડળ આની ખૂબ જહેમત ઉઠાવીને આ પ્રસંગને ખૂબ સફળ બનાવવા માટેના અથાગ પ્રયત્નો રાત દિવસ મહેનત કરતા હોય છે. આ ધામ પણ એમને જ નવયુવક મંડળે જ બનાવ્યું છે, ત્યારે અમે પણ ખુશીની અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પ્રસંગની અંદર અમે આજુબાજુના ગામના તમામ જનતાઓ સાથે સાથે મહિલા મંડળ, આજે જોઈએ તો ચાલાસણ મહિલા મંડળ, ભટારિયા મહિલા મંડળ અને અમારું ગામનું મહેમદપુર મહિલા મંડળે ખરેખર ભગવાનની એવી ધૂન મચાવી કે એમને પણ ખુશી અનુભવી હતી. તો આ પ્રસંગે અમારા એક બીજા શિક્ષક મિત્ર શાંતાજીને વિનંતી કરું, એ પણ આપણા 2 શબ્દો કહેશે. બોલે છે રામદેવપીર મહારાજ કી. અત્રે છેલ્લા 3 દિવસથી અમારા મહેમદપુર ગામની અંદર રામદેવપીર મહારાજ અને માતૃ માતાજી પરિવારનો પાટોત્સવ 15મો પાટોત્સવ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગ સમગ્ર ગામે ધામધૂમથી એકબીજાની સાથે ખભે ખભો મિલાવીને ઉજવ્યો છે. તો એના ઉપરથી એ નક્કી થાય કે ગામની અંદર સંપૂર્ણ સારું વાતાવરણ છે. દરેક ગ્રામજનો, આજુબાજુના ગામના લોકો, ગામના વડીલો, આજુબાજુના ગામમાંથી વધારેલ મહેમાનો અને જેણે પણ ફૂલને પાંખડી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો યથાયોગ્ય સહકાર આપ્યો છે, એ દરેકને અમારું રામદેવપીર યુવક મંડળ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને આ કાર્યક્રમ દર વર્ષે થતો રહે છે. આગામી સમયમાં પણ આવા બીજા કાર્યક્રમ, માની લો કે અમે હજુ એક એવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ કે ગામમાંથી શિક્ષણ અને વ્યસન પ્રથા જે છે, ગામમાં વ્યસનના જે દૂષણો ફેલાઈ ગયું છે એ દૂષણોને દૂર કરવાનો અમે પ્રયત્ન કરવાના છીએ. ગામમાં શિક્ષણનું પ્રમાણ વધે, ગામમાંથી યુવાનો સારું શિક્ષણ લઈ અને ખૂબ આગળ વધે અને ગામની, સમાજની એ પ્રગતિ થાય એ દિશામાં અમે પ્રયત્ન કરીશું. અત્રે રામદેવપીર યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, કારણ કે એમણે છેલ્લા કેટલાક વર્ષોથી અથાગ પ્રયત્ન કરીને આ મંદિર ઊભું કર્યું છે. અને એક ધાર્મિક પ્રસંગ દર વર્ષે અમારા મહેમદપુર ગામની અંદર મહાદેવજીનો પ્રસંગ પણ થાય છે, રામદેવપીર મહારાજનો પણ થાય છે, માતૃ માતાનો પણ પ્રસંગ થાય છે. તો એની સાથે હું ગામના લોકોને અને આજુબાજુના ગામની જાહેર જનતાને અપીલ કરું છું કે ધાર્મિક પ્રસંગો તો આપણે કરીએ જ છીએ, સાથે સાથે શિક્ષણ અને વ્યસન મુક્તિ માટેના પ્રયત્નો જો આપણે કરીશું તો આપણા બાળકો માટેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. રામદેવપીર મહારાજ કી. આ પ્રસંગ કેટલા દિવસથી ઉજવાય છે અને આપણો પરિચય શું? હું ઠાકોર શાંતાજી જીવણજી, શિક્ષક તરીકે બાજુના ગામમાં સુરજ ગામમાં નોકરી કરું છું. મારા પત્ની પણ શિક્ષિકા છે. મારા બંને બાળકો, બંને બાબા ડૉક્ટર છે. અને અત્રે શિક્ષણનું સારું પ્રમાણ બીજા બધા ગામ સમાજમાં પણ ફેલાય એ માટેનો મારો પ્રયત્ન છે. અને આ કેટલા દિવસથી આ પ્રસંગ ઉજવાય છે?
આ પ્રસંગ 29, 30 અને 31 3 દિવસથી ઉજવાય અને છે. આ પ્રસંગમાં શું શું હોય એમ કે આયોજન કરવામાં આવે છે? પ્રસંગ માટે 3 દિવસ આમ તો રામાપીરનું આખ્યાન હોય છે, પણ સમયના અભાવે 2 દિવસમાં રામાપીરનું આખ્યાન પૂરું કરવામાં આવ્યું અને આજે ત્રીજા દિવસે રામદેવ પીર મહારાજના હવન, માતૃમાતાના હવન સાથે ભોજન પ્રસાદીનો કાર્યક્રમ અને જય રાત્રે રામદેવ પીર મહારાજનો પાઠ. હા, અને ઉપરથી ધીરે જે ઉતારવાનો કાર્યક્રમ હોય છે એ પણ ઘણો સારો હોય છે. મતલબ કે સારામાં સારો ધાર્મિક પ્રસંગ અમારા ગામમાં ઉજવાય છે. તો એ બદલ દરેક જનતાને મારી વિનંતી છે કે ધાર્મિક કાર્યક્રમ આપણે ઘણા કરીએ છીએ અને કરવા પણ જોઈએ. સાથે સાથે શિક્ષણ અને સમાજમાંથી દૂષણો દૂર થાય એ દિશામાં જો આપણે પ્રયત્નો કરીશું તો ચોક્કસ આપણા બાળકોનું ભાવિ ઉજ્જવળ બનશે.